એક રેપર, એન્જિનિયર, મેયર અને હવે પ્રાઇમ મિનિસ્ટર. આ ફિલ્મનો કોઈ સીન નથી, આ રિયલ નેપાળના હીરો વિશેની વાત છે. યાદ છે તમને નાયક ફિલ્મ? नाजायज कमाई का थोड़ा सा हिस्सा देकर खुलेआम घूमता है. एक चपरासी से लेकर ऊपर तक आप सब लोग करप्ट हो चुके हैं. ક્યાંક કોમન મેન એક દિવસ માટે સીએમ બન્યા હતા અને આખી સિસ્ટમને હચમચાવી દીધી હતી. નેપાળ एक्सक्यूज मी सर, इन सारी फाइल्स का हम करेंगे क्या? सबको सस्पेंड करेंगे. નેપાળમાં આ ફિક્શન નહીં પણ વર્ષ 2026ની રિયાલિટી છે. આપણે વાત કરી રહ્યા છીએ બાલેન શાહ, જે 35 વર્ષના કાઠમંડુ સ્ટ્રીટ પર રેપ, ગાય અને ભ્રષ્ટાચાર સામે લડત આપતા હતા. વર્ષ 2022માં ઇન્ડિપેન્ડન્ટ મેયર બન્યા અને 2026માં તેમણે ઇતિહાસ રચી દીધો. નાયકમાં શિવાજીરાવ કહેતા હતા, એક દિવસ આપો સિસ્ટમ બદલ દૂંગા. બાલેન શાહે કહ્યું, વોટ આપો આખા નેપાળને બદલી આપીશ. અને નેપાળે વોટ આપ્યા 68,000થી પણ વધારે. નાયક તો સ્ક્રીન પર જીત્યો, બાલેન શાહ નેપાળની શેરીઓ સુધી એમની જીત થઈ. પૂર્વ પીએમ ઓલીએ 4 વખત પ્રાઇમ મિનિસ્ટર રહ્યા હતા. બાલેન શાહે પહેલી જ વખત 49,000 મતોથી હરાવ્યા. ફિલ્મમાં વિલન કહેતા હતા, पता चलेगा कि कितने लोग एजुकेट हुए और कितने लोगों की गरीबी कम हुई. तब तुम यहाँ बैठना और मैं तुमसे सवाल पूछूंगा इसी प्रोग्राम में. बोलो क्या बोलते हो? કે કોમન મેન સિસ્ટમ નહીં બદલી શકે, પણ રિયલ નેપાળમાં ઝેન ઝીએ સાબિત કર્યું કે કોમન મેન જ સૌથી મોટો પાવર છે. શિવાજીરાવ ફિલ્મમાં કહેતા હતા, 24 કલાક સીએમ હતા. બાલેન શાહ આવનારા 5 વર્ષ સુધી નેપાળને બદલશે. આ ફિલ્મ નાયક એક ફિક્શન ઉપર હતી, જ્યારે રિયલમાં નેપાળમાં બાલેન એક લેજન્ડ છે.